વાત કરીશું અમદાવાદની કે જ્યાં જેઈઈ મેઇન્સ સેશન 2નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 24 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. ગુજરાતના 2 જેટલા વિદ્યાર્થીઓએ બાજી મારી છે. શિવેન તોશનીવાલા અને અદિતિ ભગેડે આ બંનેએ અત્યારે ફિલહાલ બાજી મારી હોય, 100% મેળવી હોય તેવી ખબરો સામે આવી છે. સૌથી વધુ રાજસ્થાનના 7 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. 3 મહારાષ્ટ્ર, યુપી, તેલંગાણાના વિદ્યાર્થીઓ છે કે જેમણે 100% મેળવ્યા છે. બંગાળ, ગુજરાત, દિલ્હીના 2 વિદ્યાર્થીઓ છે કે જેમણે 100% મેળવ્યા છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશના 1 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. પહેલા સત્રમાં 14 વિદ્યાર્થીઓ છે કે જેમણે 100% મેળવ્યા હતા. 97,321 જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે કે જેમણે જેઈઈ એડવાન્સ માટે લાયક બની ચૂક્યા છે અને આ સ્થિતિમાં 7 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. સંવાદદાતા આશુતોષ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. આશુતોષ, ખૂબ જ સરસ પરિણામો અમદાવાદ સેન્ટરના સામે આવ્યા છે જેઈઈ મેઇન્સ સેશન 2 માટે. જી જય, આઈઆઈટી સહિતની સંસ્થાઓ માટે જેઈઈ મેઇન્સની અને એડવાન્સની પરીક્ષા લેવામાં આવતી હોય છે. દેશભરમાંથી 9,92,000 જેટલા વિદ્યાર્થીઓએ જેઈઈ મેઇન્સની પરીક્ષા જે છે આપી હતી, જેમાં દેશભરમાંથી 24 જેટલા વિદ્યાર્થીઓ છે જે 100માંથી 100% મેળવવા માટે સફળ થયા છે. જ્યારે ગુજરાતના 2 વિદ્યાર્થીઓ છે તેઓએ બાજી મારી છે. શિવેન તોશનીવાલા અને અદિત પગડે જે છે તે 100% મેળવ્યા છે. શિવેન તોશનીવાલાએ જ્યારે જાન્યુઆરી માસમાં લેવાઈ હતી પરીક્ષા જેઈઈ મેઇન્સની સેશન 1, ત્યારે પણ તેણે 100માંથી 100% મેળવ્યા હતા. એટલે સતત બીજી વાર તે 100માંથી 100% મેળવવા માટે સફળ રહ્યા છે. તો બીજી તરફ રાજસ્થાનના સૌથી 7 વિદ્યાર્થીઓ જે છે તેમણે 100માંથી 100 મેળવ્યા છે. ઉપરાંત મહારાષ્ટ્ર, યુપીના 3 વિદ્યાર્થીઓ, જ્યારે તેલંગાના 100 વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓએ પર્સન્ટાઇલ જે છે તે મેળવ્યા છે. એટલે કહી શકાય કે હવે જે 97,321 જે જનરલ કેટેગરી વિદ્યાર્થીઓ છે, ઉપરાંત ઓબીસીના 67,000 છે, એસસીના 37,000 અને એસસી ઓલના 18,823 વિદ્યાર્થીઓ જે છે તે એડવાન્સ માટે જે છે એલિજિબલ થયા છે. એટલે અને જે એડવાન્સમાં ક્વોલિફાય થશે તે વિદ્યાર્થીઓ જે છે તે આઈઆઈટી સહિતની જે સંસ્થાનો છે એની તેમાં પ્રવેશ માટે લાયક ગણાશે. બિલકુલ આશુતોષ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.